અને આ સાથે બીજો મહત્વનો મુદ્દો જેના પર ચર્ચા કરીશું અને આ મુદ્દો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક મહત્વનો નિર્ણય તેમના દ્વારા અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। રોડ રસ્તાના કામકાજ માટે ધારાસભ્યોને હવે વધારાની ગ્રાન્ટ આપવામાં આવશે। એક ધારાસભ્ય દીઠ 2 કરોડની વધારાની ગ્રાન્ટને હવેથી મંજૂરી તો 43 એમએલએને ₹86 કરોડ ફાળવવામાં આવશે। ચોમાસામાં તૂટેલા માર્ગોનું મરામત કાર્ય થઈ શકશે તો આ એક મહત્વનો નિર્ણય વિકાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો છે। બિલકુલ, એટલે કે મુખ્યમંત્રીએ તો ગંભીરતા દાખવી છે અને મહાનગરોમાં સ્થિતિ શું છે સૌ કોઈ જાણે છે। તમે જેવા પોતાના ઘરની બહાર નીકળો છો તમને જો સારો રસ્તો મળે તો તમને નવાઈ લાગશે કે આહા આટલો સારો રસ્તો, પરંતુ એવું તમને ક્યાંય જોવા નથી મળતું। ચારે બાજુ ખાડાનું સામ્રાજ્ય છે, ભૂવા પડેલા છે અને તેના કારણે હવે મુખ્યમંત્રીએ ધારાસભ્યોને 2 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવી છે। મહાનગરપાલિકા વિસ્તારના જે 43 ધારાસભ્યો છે તેમને આ ગ્રાન્ટ ફાળવી છે અને પહેલાથી તેમને એક બજેટ તો મળે જ છે, તેની કરતા વધારાનું આ 2 કરોડનું બજેટ આપવામાં આવ્યું છે। પરંતુ સવાલ એ છે, કોર્પોરેશનની અમદાવાદની જ વાત કરીએ, 12,000 કરોડ કરતા વધારેનું બજેટ છે। અલગ જે રોડ રસ્તા માટે પણ બજેટ ફાળવવામાં આવે છે। શું તેનો ખરા અર્થમાં ઉપયોગ થાય છે ખરા? કારણ કે ચોમાસા પહેલા પણ આપણે જોયું કે ખરાબ રોડ રસ્તા હતા, અનેક જગ્યાએ બાંધકામના નામે કે પછી કંઈક પાઇપલાઇન નાખવાને તેના માટે રોડ રસ્તા તોડી નાખ્યા હતા। પછી વરસાદ આવ્યો, વરસાદ બાદ સ્થિતિ ઓર બદતર થઈ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે નવરાત્રી સુધીમાં તમને સારા રોડ રસ્તા મળી જશે। પરંતુ સવાલ એ છે કે શું મળશે ખરા? કારણ કે દર વર્ષે આપણે આ મુદ્દો ઉઠાવીએ છીએ, રોડ રસ્તા સારા નથી હોતા, આખું વર્ષ આમને આમ વીતી જાય છે। આવી જે ગ્રાન્ટ મુખ્યમંત્રી સ્તરેથી વધારાની ફાળવવામાં આવે છે, શું તેનો ખરા અર્થમાં ઉપયોગ થઈ શકશે ખરા? બિલકુલ, આ એક સૌથી મોટો સવાલ છે કે ગ્રાન્ટ તો આપી દેવામાં આવે, પરંતુ હવે ઈચ્છા શક્તિની ખૂબ વધારે જરૂર છે કે જે તે ધારાસભ્ય, જે તે ત્યાંના પ્રતિનિધિ છે એમના દ્વારા ઈચ્છા શક્તિથી કામ કરવામાં આવે। કારણ કે બહુ જ ખાડાવાળા રસ્તાઓ બતાવ્યા, ભૂવા પડ્યા, ક્યાંક નવસારીમાં એવો કિસ્સો સામે આવ્યો, હેમરેજ થઈ ગયું હતું, લોકોના જીવ સાથે તમે રમી રહ્યા છો। એટલે જો સરકાર તરફથી પૂરેપૂરી મદદ કરવામાં આવે છે તો પછી તંત્રને પણ એ અપીલ છે કે એક સારા એવા જે રીતે જનતા ટેક્સ પે કરે છે એ રીતે સામે પણ તમે કંઈક એમને આપો। બિલકુલ, એનું અમલીકરણ વ્યવસ્થિત રીતે થવું જોઈએ, એ જ જરૂરી છે। અમારે આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।